આજે આપણે બનાવીશું બે જ વસ્તુમાંથી નાળિયેર પાકની રેસીપી। નાળિયેર પાક બનાવવા માટે અહીંયા મેં 3 વાટકી જાડું નાળિયેરનું ખમણ લીધું છે। તમારી પાસે ઝીણું કે જાડું નાળિયેરનું ખમણ કોઈ પણ તમે લઈ શકો છો। 3 વાટકી નાળિયેરનું ખમણ લીધું હોય તો તેનાથી અડધું 1.5 વાટકી ખાંડ લઈશું। તો ચાલો હવે નાળિયેર પાક બનાવવાનો શરૂ કરી દઈએ। મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખેલી છે, તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ। ઘી ગરમ થાય પછી તેમાં સૂકા ટોપરાનું ખમણ ઉમેરી દઈએ। તેને મિક્સ કરીને શેકી લઈએ। ગેસની ફ્લેમ લો કરીને તેને શેકી લઈએ, તે બળે નહીં અને તેનો સફેદ કલર જળવાઈ રહે। હવે ટોપરાનું ખમણ શેકાઈ ગયું છે અને તેને નીચે ઉતારીને બીજા વાસણમાં કાઢી લઈએ। નાળિયેર પાકને સેટ કરવા માટે થાળીમાં ઘીથી ગ્રીસ કરી લઈએ। આપણે હવે ઢોપરા પાક બનાવવા માટે ચાસણી તૈયાર કરી લઈએ। તેના માટે કઢાઈમાં 1.5 વાટકી જેટલી ખાંડ એડ કરી દઈએ। 1.5 વાટકી ખાંડ સાથે તેમાં 1.5 વાટકી પાણી એડ કરી દઈએ। ખાંડ ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે। ધીમા ગેસ ઉપર આપણે ખાંડને ઓગાળી લઈએ। નાળિયેર પાક બનાવવા માટે આપણે ઘાટી એટલે કે 2 તારની ચાસણી બનાવવાની છે। ખાંડની ચાસણી હવે ઘાટી થઈ ગઈ છે। ચાસણીના તાર ચેક કરવા માટે થોડી ચાસણી આપણે હાથમાં લઈને ચેક કરી તો અહીંયા 2 તાર આપણા બની રહ્યા છે। તો હવે ચાસણી તૈયાર થઈ ગઈ છે, તેમાં ટોપરાનું છીણ એડ કરી દઈએ। ટોપરાના છીણને સારી રીતના ચાસણીમાં મિક્સ કરી લઈએ। આ બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે, તેને ઘીથી ગ્રીસ કરીને થાળીમાં એડ કરી દઈએ। હવે મિશ્રણને સારી રીતના સેટ કરી લઈએ। હવે તેને ઘી લગાવેલા વાટકાથી સેટ કરી લઈએ। મિશ્રણ સેટ થઈ ગયું છે, હવે પિસ્તા અને બદામથી ગાર્નિશ કરી લઈએ। હવે તેને 10 મિનિટ માટે સેટ કરી લઈએ। 10 મિનિટ પછી હવે નાળિયેર પાક સેટ થઈ ગયો છે। હવે તેના પીસ કરી લઈએ। તો તૈયાર છે આપણો નાળિયેર પાક। તમને આ નાળિયેર પાકની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।